હાર બનીને થઈ જશે કપલેટ હવે દીદીને પહેરાવાનો ગોદી પર ઠંડ ભરવા આવ્યા આ ચારે ખૂણે એક એક મૂકવાનું હોય હે નજરિયા પારા હા રૂપાના હોય ને હા મારા તારા દીદી જાજર કેટલી મસ્તી ની લાગે એટલા બધા માણસ હતા ઓલા બેઠા હા તોય ઊંઘા બે હાર પહેરાવાના છે લે બે એ સાત વખત હોય હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાને જય માતાજી જય બાપા સીતારામ ને આજ તો છે ને અત્યારે છે ને મેં બલક કર્યું આજ છે અમારી દીદીની ઘીમ પણ છે ને આ વિડીયો એક દી લેટ આવશે એક બે દી લેટ આવશે આ વિડીયો અમારી દીદીની ઘીમ છે એનો વિડીયો તમે આખો જોવો ને તમે ફૂઈ હા કહેતા હતા ને અમે હું વિડીયો બનાવતી જાય કબા હા તમે કહેતા હતા ને તું હા કવતી ને હા આખરે અમારી બેન આવતા હોય ને તમે બા હંધુ કહેતા હતા બેન ને પછી અમે એ વિડીયો મારે બનાવવાનું છે મારે બેન ને બાને ત્રણે વિડીયો બનાવવાનું છે તમે બનાવ લાગશે કે નહીં હું જાઉં છું અત્યારે બહાર થોડું કામ એટલે હા તમારે વિડીયો આખો આજ તમારો બનાવવાનો છે શૂટ તમારે કરવાનો છે પછી એડિટ ને અપલોડ તો હું કરી દઈ ઠીક એવું તો કે અમને આવડે નહીં હા અત્યારે જો કોને દોર આપી દીધું છે હા આનો કઈક હારડો બનાવવાનો હોય હાર બનાવવાનો ને બા આવડો કહેવાય દીદી ની ગેમ છે પ્રિયાંશી ની તો એનો હાર બનાવવાનો હોય કે તો પછી હાર ને એવું બનાવીને પછી એને હંધે પહેરાવાનું હોય ને ખીમવાની હોય ને એવું બધું હોય એ બધું બેન ને હોય ને બા બેન ને હા બધી વસ્તુ એ બધી વસ્તુ એવું કરવાનું છે તો એ બેન ને બધા કરજો તમે હું જાઉં છું બહાર જો આ દોરો ને હો ને હોય મૂકી દઉં એ રીતે હવે હે ને હાર બનાવી નાખજો હો તો બેન આવી અમારી બેન જો આવી જા લે અને આવું ભાઈ અમારે આવી ગયા છે આવું તે આવી જશે હાલો બેન હવે હાર ને એવું બનાવવાનું છે આપણે આમ તો બનાવી નાખ્યું તો મારથી હાર નતો થતો કે તે રૂપા ભાભી હવે હાર બનાવવા માંડ્યા હા હવે હું બનાવું મુરી તમારે હેરકો થઈ જવો પડશે ને તમને એક જરીક એક નાઈલ ની પેહી પેલા લઈ લીધી તમે પેલું ખજૂર રાખવાનું હોય હા જો નાખવા માંડ્યા નાખવા મળે ને આ કાંઈ બનાવી નાખી તમે જો લ્યો એટલે ગઠવાઈ જા આગળ બની જાય હાર આમાં પછી કાંઈ વાર ન દેખાડી કા લાગે તો આમાં કઈ વાર ન લાગે બનાવતા હાર બની જાય હાર બનીને થઈ જશે કપલેટ હવે દીદીને પહેરાવાનો હા હા પછી તમે પગે લગાડવા જાઓ કે નહીં હા. તો પેલા તમારે હાર પહેરાવાનો પછી તમારે પગે લગાડવા જવાનું થયા એવું હંધું કરવાનું હોય પછી આરડાનો હાર ન હોય હા પેલા આ પહેરાવાનો પછી ઈ પહેરાવાનો શું લેવા જા હા બાજક તો જોવે કે નહીં એટલે બાજક લેવા જઈ તો આ ઘરમાં બાજક ને હનગારવું નહીં પડે હા એટલે તો હનગારીને તાર રાખી પછી તમારે બીજું કામ છે અમારું કઈ કામ નહીં આ તમે તમને કહી એવું કરવાનું તમારે હા એટલે બાજક મૂકી આવી દે હા તે મજા આવે વિનતો ભાભીને ઘરમાં હા ગોદી પર ઠંડ ભરવા આવ્યા આ ચારે ખૂણે એક એક મૂકવાનું હોય પૂર્યું કા હાથ હાથ મૂકવાનું હોય ને હા ત્યાં આગળ મૂકશે મૂકવા મીંડા ખાંડ મૂકવાનું હોય હાથ હાથ પૂર્યું ના હોય હાથ પૂરી તીખી હોય કાબા તો ભાભી મૂકે છે ને હાથ તીખી હોય ને એવું કેવું હોય જોકે હાથ તીખું હોય પછી હાથ મોળી પૂરી હોય પછી હાથ ઢેબરા હોય પછી હાથ ફાફડા હોય એ બધે હાથ હાથ વસ્તુના ખંડ ભરવાના હોય હા આયો એક એક ખૂણે મૂકી દેવાનું હોય બધી કા ને ગોરી ભાભી મૂકે છે ને જા પૂર્યું લાવ્યા આ મેંદાની લોટની પૂરી હા તો હંધી ભાતની પૂરી હોય હા તે મૂકી જાલાય હવે ગોરી ભાભી ને આવડે બધા તૈયારી કરવા માંડ્યા છે બાજુ મૂકવાનું હોય બધી વસ્તુ તો ના મૂકે છે હવે ને આપણે આ વિડીયો બનાવવાનું છે તો ઠેઠ બધી વિડીયો બના રહે બહુ મજા આવવાની છે જોવાની દીદી તૈયાર કરી નાખું કે તું કરી નાખી હે દીદીને તું તૈયાર કરી નાખી કે હું કરી નાખું તમે કરી નાખો દીદીને હા કરી નાખું ને તૈયાર હા નકર આ પછી હાથમાં રાખીને તો રે નહીં હા એટલે હું કરી નાખું તો તૈયાર હો હા હા તો ફાઇનલી જો આપણા લુગડા પહેરવા નહીં તો બા લાવ્યા છે ગામમાંથી ના લુગડા દીદી હારું તો આ પહેરાવી દઈએ હવે આપણે દીદી બા પહેરશે હું તો નહીં પહેરાવી લે બા લાવો બેન દીદી બેન તાર કરી નાખી ને તો હા કરી નાખ જો હવે અમે બાય દીદીને તાર કરી નાખી છે તમારી બેન છે ને તો પહેરાવા મીરા તો હું પહેરવા બે? લાવેલા હતા રઘુભાઈ હું લાવેલા હતા આવડા શું કહેવાય હે નજરિયા પારા હા રૂપાના હોય ને હા મારા થારા એટલે તમારા નહીં હા શાંતિ નાખો હા સાંદીના હા. ના નજરિયા પારા રઘુભાઈ ની બે જણા લેવા હતા હા તે દીદીને પહેરાવે તો બેન હા ને આપણે લેવા હા ગાંજરી જા પીછે પહેરાવી પેલા આવડા પારા પહેરાવી દઈ હા હજી એક પહેરાઈ થઈ ગયો બે પહેરી દીધા બે પહેરાઈ દીધા તો અહીં દૂર ગયા હા એક આઈ જો પહેરાવી દીધું હવે પહેરાવો સોડી નાની ઘણા મોટા થાય હા હા હવે નનકુરામ સર કે કેટલા મોટા આવડો પહેરાવાનો છે
હા ઘીમ પૂરી થવી જોઈએ. હા અંદર જો આવ્યા નનકનકા શોટ માં જાય અમારે અવિનાશ તો બાંગુ નાખે અવિનાશ તારી પોર ઘીમ હતી ભાઈ ઓન દીદી ની અમારી દીદી બેન તો હુતા હા દીદી ઊભી થા પગે લાગવાનું છે તારે બેન છે ને ઝાંઝરી પહેરાવે તો પહેરાવી જ પડે ને મારી દીદીને. હા ઝાંઝરી બહુ મોટી પડશે ની બેન તી મોટી થાય ને ઘડીક મોટી થઈ ઈ વાત પહેરવાનું પણ આ તો હશે કે આજ પહેરવાનું હોય ઘડી કેમ જો ઘીમ છે ને તી. કેમ પણ જો. હા જો કેટલું મસ્ત લાગે છે લાગે ને મસ્ત દીદી ઝાંઝરી કેટલી મસ્તી ની લાગે દીદી તો એટલા બધા માણસ હતા ઓલા બેઠા હા તોય ઊંઘ આવે. તોય ઊંઘ આવે તો જાત કરી દે. પગે લગાડવાની ખબર કેમ પછી મને પગે લગાડી એમ. જો નનસભાઈ આવી ગયા એ બાપરે મને સડી ખબર હતી કે આવું કોણ અંદર તાયો પડી પડતે ડોય તો મને પડી. તો ભઠે જ તી ને હતા મોટી પાલે ને દીસ હતા પણ હોય કા બધી બેન રોટલા ખડવાનો. હંધા કરતા મોટા હોવ છે હે હા. તો એને હંધાઈને કેવું પડે કે હા કેવું છે ને જો મારી દીદી ને બેન ઊભી કરી આવી કે ને આવી કીધું તો આવી કે. હા આવું જ પડે ને ઊભી કરી તોય ને જાતે લે જતો તોય ને જાતું અમાર અવિનાશ રોવે જતો હા લે એમ ના આવડે હે અવિનાશ તારે આયા આવું આ તો દીદી હું ત્યાં થોડા આવે જો આપણે દીદી હાટુ લુગડા લાવ્યા હતા પણ આ લુગડા લાવ્યા છે પણ આપણે તો કઈ પહેરાવાય નહીં દીદી ને એ તો બહુ મોટા પડે દીદી મોટી થાય તારે લુગડા પહેરાવાય. ફૂઈ ના હોય ને ઈ જ પહેરાવે. હું? ફૂઈ ના હોય ને ઈ જ પહેરાવે. હા ઈ જ પહેરવાનું હોય મારે તો કઈ ન પહેરવાનું હોય એટલે તો ફૂઈને લુગડા પહેરાવે તો મોટા બદલાવે ઈ ન પહેરાવે. હા કોઈ ના હોય પહેરા તો ફૂઈને હારે ફૂઈને જ હોય ને હા આવડો ફૂઈ ના હોય. હા બધું કોઈ હોય ઈમાં દીદી ફૂઈ ને હોય. હા પગે લગાડો ફૂઈ ને હોય. બધું ફૂઈ નું જ હોય. હા ફૂઈનું તો ફૂઈ જાય બેઠા પાછા કેવા દાંત કાઢે તો અમારું તો કઈ હોય જ નહીં નહીં કાંઈ ન હોય આજ બધું મારે કામ કરવાનું થઈ ગયા. હા એ વાત હાચી હવે બેન ને હાર ને એવું પહેરવાનું બાકી છે ત્યાં હાર ને એવું પહેરાવી તમને બતાવું હા તમારે ગોતી બેન છે ને હાર પહેરાવજો જતા હા લે ઊભી કરું ઘરે દીદી જાગ નકર કઈ ખબર નહીં પડે પગે લગાવી દીદી પણ ઊંઘમાં છે જાગતી જ નહીં તો હાથ તો બરા કા આડો છે. એ રો મરી લે જેવું તેવું વાંધું કરો ને એકવાર. હા વાંધો એને માથું કરે આ કેવી લાગે ખબર છે? ઢીંગલી લાગે ઢીંગલી. ઢીંગલી એટલે તો ઢીંગલી લાગે ને આ અમાર દિનેશબેન ઢીંગલી છે. હા ભળી ખબર પડી પડી આ કોઈ હાથમાં ને પગમાં કાંઈ રહેતું ને બેન. નહીં લે ના, એમ તો કહું આ તે ફોને હાણ ખાઈ રહી રૂપિયા બે હાર પહેરાવાના છે લે રામ તો બી હાર પહેરાઈ દીધી આ દીદીને હા દીદી કરતા તો હાર મોટા છે હા દીદી નનકરી એમ જ લાગે કા તો એને પગે લગાડવાનું છે ને હા એ તો બધી વાત કરી નાખી હા લે મજો હવે બધું હેઠ આવી તમાર ગોતી બેન અહીં દીવો કરી નાખ્યો છે તો દીદીને પગે લગાડશે હાથ પગે લગાડવાનું હોય ને હા બે ત્રણ ચાર પાંચ છ લડસર માવાની હોય હા લડસર માવાની હોય લસણ આવવાનું હોય હા બરાબર આને પર ખરેખર એ સાત વખત હોય હા હવે પૂરું હવે પગે લાગી ગયો બેન હવે છે ને દીદીને પગે લગાડી દીધી હવે હંધા વી ગયા તો દીદી બેન છે ને બેન એમ છે બેઠા બેઠા છે ને આ તો હાર ને એવું કઢાઈ નાખ્યો હવે કઢાઈ નાખવાનું હોય એને કદાચ આઠ થોડું રાખવાનું તો એટલે એમથી થોડું રહેવા દેવાનું કોની ને દીદી તો આખી બગડી ને આખી પલ્લી છે કેટલી ગરમી છે તો ખરી દીદી ને તે પંખો ન ચાલુ કરે ને દીવો કરાયેલો એ હલાવે ને પાસે તાર કરી નાખી હવે જો બસાય કેટલી ગરમી થઈ ગઈ માં ચોરીને જા ગરમી કેટલી થઈ ગઈ માં એમ તો દીકુને કહું કેટલી ગરમી થઈ ભાઈ કે તો મમ્મીને કેમ તો દીદુને ગરમી થઈ ગઈ કે બેન ને ગરમી થઈ ગઈ કે હા જો દીદુને કે એ દીદીને દેખાડે હો હા દીદુને કે તો દીદુને કે જો હવે હા દુ કામકાજ કમ્પ્લીટ થઈ ગયું તો હવે દીદીને વાહ ઘડીક વાર લઈ જઈએ હવે જો બા ને અવિનાશ પગે લાગે તો જય કરો બેટા જય કરો કે અવિનાશ ભાઈ આમ જય કરે બેટા આમ આમ અવિનાશ પગે લગાવે આમ હા લે બીવાડી લેતો ને ભાઈ તું આય હમ જતો અવિનાશ
વાહ પગે લાગો તમે ઠેક લાગી જાવ વાહ જે કરી લો જો અમારે તો દીદીની પોટી આમ પરન હોય તમારામાં કેમ દીદીની પોટી પાડતો હોય કઈ ખબર નહીં પણ અમે જો આવી રીતે હંધું કરી ને અમે કાંક આવી રીતે હંધે પહેલેથી હંધે આવું કરતા હોય તો અમે એવું જ કર્યું ને બીજા કે હંધા નોખું હોય હંધાને બોલે કોકને ઓલે સવારે હોય કોકને ઓલે હાનના હોય ને અમે તો ધૂળેટીને દીધથી કર્યું તો આ ધૂળેટીને દીધ કર્યું કે નહીં તો આ બલક અમે 2 દે પૈસા આવશે તાને નહીં આવે એટલે જો અમારામાં તો આવું રીતે છે તમારામાં જેવી રીતે હોય ને એવી ખાસ કરીને કોમેન્ટ એક કરી દેજો તમારામાં કેવી રીતે પોટીને એવું પાડે એવી કોમેન્ટ કરીને કહી દેજો ને ચેનલમાં નવા આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અત્યારે સુધી કેટલા બંને મારા તો આખું ઘર ભેરખું હવે તમે ખાલી ઘરના જરા અમે જાય વિનતું ઊભા કા વિનતું હંધા વી જાય ને હા હંધા વી જા નવડ બા દીદીને લુગરા બદલાવે ને ગરમીને પલ્લી ગઈ હતી કા બા હા હંધા મારા ભારીને ને શરમ લાગતી છે એટલે નહીં જાગતી હોય આ કેમ નવું છે તને હા હવે તો જાગી સમજાવો એ દીદી તારા મોટા બા હાથ કરે દીદી જો તો હમુઈને દઉં મારે હમુઈને દઉં હા હા અવિનાશ હાથ કરે તો હાથ કરે અવિનાશ લે એ તો આની ઢેબરા લેવાનું શરૂ કરી નાખ્યું કે હા લે હા દે દીદી હવે હમું જોઈ હો જો હા શું કરો દીદી જોવે ને હા હવે હમું જોઈ અત્યારે હમું નથી જોઈ એને ગરમી થતી છે ને એટલે હમું નહીં જોતી હોય કા દીદી જો એક ગાડી હમ જોઈ હા એ ભાઈ હમ જોઈ રહી એ જેબુ ખાવ ના પાડે હો દે દીદીને દીદીને ખાવું દે હા એક દીદી હા દીદી હા દે દીદીને દે તમને કેવા અહીં લો એમ કહેતો તમને જો હવે હંધા બેઠા છે ઘડીક વાર બેસી તો અમારા દીદી બેન ને બા ને જો રમે છે ને આપણે બેઠા છીએ આયા તો આજનો વિડીયો બસ અહીંયા સુધી જ હતી ને આજ તમને વિડીયો જોવાની મજા આવી તો લાઈક શેર કમેન્ટ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીએ પછી એક નવો વ્લોગમાં ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય